હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. જો રોજની ખીચડી કે સાદો પુલાવ ખાઈને કંટાળ્યા હોય તો આજે જ બનાવો આણંદનો આ પ્રખ્યાત એકદમ મસાલેદાર અને ટેસ્ટી મગનો પુલાવ. આ જોતાં જ મોઢામાં પાણી આવી જશે અને જો એકવાર ઘરનાને ખવડાવ્યો ને તો ફરીથી તેની ડિમાન્ડ પણ વધી જશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌ પહેલાં અહીંયા મેં 2 કલાક માટે મગને પલાળીને રાખેલા હતા. તો મગ સરસ એવા પલળી ગયા છે અને સાથે ચોખાને પણ પલાળીને રાખ્યા છે. તો બંને મેં એક વાટકી લીધેલું છે. 1 વાટકી ચોખા અને 1 વાટકી મગ બંને ધોઈ સાફ કરી અને પછી 2 કલાક માટે પલાળીને રાખ્યા હતા. હવે સૌ પહેલાં આપણે ભાત બનાવી લઈશું. તો ભાત માટે પાણી ગરમ સરસ એવું થઈ ગયું છે. પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને ધોયેલા ચોખાને તેમાં એડ કરી દઈશું અને ધીમા તાપે ભાતને બનાવવા માટે રાખી દઈશું. પહેલાં બધું મિક્સ કરી લઈશું અને ધીમા તાપે બનાવવાનું છે, જેથી તમારા ભાત ફટાફટ એકદમ ઓગળી ન જાય અને એકદમ છૂટા છૂટા રહે તેવા બનાવીને તૈયાર કરીશું. હવે ભાત થાય છે ત્યાં સુધી તેને સાઈડ પર રાખી દઈશું અને એક કુકર લઈ લઈશું અને હવે આપણે મગ પણ બનાવી લઈએ. તો તેમાં 2 ચમચી તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં હવે આપણે બધા જ મગને એડ કરી લઈશું. આપણે મગને આવા છૂટા રહે તેવા બાફવાના છે, તો તેના માટે પલાળવા જરૂરી છે. તો તમે પલાળીને રાખશો તો તમારા મગ એકદમ છૂટા બનીને તૈયાર થશે. હવે તેલમાં થોડા મિક્સ કરી લીધા છે. હવે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને દેખાવમાં ખૂબ સરસ એવા લાગે તેના માટે થોડીક એવી હળદર એડ કરીશું. હવે બંને નાખ્યા બાદ બધું જ મિક્સ કરી લઈશું. મિક્સ કરી અને પછી મગમાં જેટલા મગ ડૂબે એટલું જ આપણે પાણી એડ કરવાનું છે. જો તમે વધારે પાણી એડ કરશો તો મગ વધારે બફાઈ જશે અને એકદમ છૂટો મગ નહીં લાગે. તો હવે તમે જોઈ લો કે મગમાં કેટલું પાણી એડ કરવું. તો બને ત્યાં સુધી મગને ખાલી આપણે ડૂબાડવાના જ છે, એટલું જ પાણી એડ કરીશું. તો થોડું પાણી ઓછું લાગતું હતું, તો હજી થોડું પાણી એડ કરી અને મગ એકદમ ડૂબી જાય એટલા કરી અને હવે મિક્સ કરી લઈશું. પછી કુકર બંધ કરી અને મીડિયમ તાપે 2 સીટી વગાડી લઈશું. 2 સીટી વાગી જાય પછી તમારે મગને તરત જ કુકર ખોલી લેવાનું. જો તમે એમ જ કુકરને રહેવા દેશો તો મગ તમારા એકદમ ઢીલા થઈ જશે અને કોરા અને છૂટા નહીં થાય. તો મગ થાય છે ત્યાં સુધી આપણે ભાત પણ ચેક કરી લઈએ. તો ભાત એકદમ સરસ એવો બનીને તૈયાર છે. એકદમ ગળી ન જાય તેવો ભાત બનાવીને રાખવાનો. હવે આપણે પાણી નીકાળી અને ભાતને પણ એક કાણાવાળા વાસણ પર નીકાળી દીધો છે. તો હવે ભાતને આપણે એકદમ છૂટા કરી લઈશું, જેથી તે વધારે બફાઈ ન જાય. સાથે હવે કુકરમાં મગ પણ થઈ ગયા છે. તો હવે આપણે બધી જ હવા નીકાળી લઈશું અને મગને પણ ચેક કરી લઈશું. તો હવે તમે જોઈ શકો છો કે મગ આપણા ખૂબ સરસ એવા છૂટા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે મગને પણ આપણે એક ડીશમાં નીકાળી અને હવે તેને પણ થોડા ઠંડા થવા દઈશું. મગ પણ તૈયાર છે અને ભાત પણ તૈયાર છે. તો હવે આપણે પુલાવ બનાવવાની સામગ્રી ચેક કરી લઈએ. તો તેના માટે અહીંયા મેં 2 ડુંગળી ઝીણી સમારીને લીધી છે, 1 કેપ્સિકમ લીધું છે, 2 ઝીણા સમારેલા ટામેટાં અને થોડી કોબીજ લીધી છે. હવે આપણે એક પેસ્ટ બનાવવાની છે. તેના માટે આદું, લસણ અને મરચાં લીધેલા છે. તો હવે એક મિક્સર જાર લઈ લઈશું. તેમાં આદું, લસણ અને મરચાંને એડ કરી દઈશું અને પછી તેમાં અડધી ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને પેસ્ટ બને તેના માટે થોડું પાણી એડ કરીશું અને હવે તેની એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું. આ પેસ્ટ પુલાવમાં એડ કરવાથી પુલાવનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવશે. તો તમે આવી રીતે પેસ્ટ બનાવીને એડ કરજો. તો પેસ્ટ હવે બનીને તૈયાર છે. તો ચાલો હવે પુલાવ બનાવવાની શરૂઆત કરીએ. તો હવે અહીંયા મેં એક આયરન પેન લીધેલું છે. તમારી પાસે જે પણ પેન હોય તે તમે લઈ શકો છો. તો હવે તેમાં 3 ચમચી તેલ લઈશું અને હવે તેલને ગરમ થવા દઈશું. તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે. તો તેમાં પહેલાં આપણે જીરું એડ કરીશું. પછી તેમાં થોડા ખડા મસાલા એડ કરીશું. 1 તજનો ટુકડો, 2 લવિંગ અને 1 તમાલપત્ર એડ કરીશું. સાથે હવે
જે આપણે પેસ્ટ બનાવીને રાખી છે તે તરત જ એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ હાઈ રાખીશું, જેથી આપણા પુલાવમાં ખૂબ જ સરસ એવી સ્મોકીનેસ આવે અને સરસ એવો પુલાવ ટેસ્ટમાં પણ લાગે. તો સરસ એવું બધું મિક્સ કરી લઈશું અને થોડી વાર પેસ્ટને સાંતળીશું, જેથી લસણની કચાશ નીકળી જાય અને આપણી પેસ્ટ ખૂબ સરસ એવી સંતળાઈ જાય. હવે બધું સરસ સંતળાઈ ગયા બાદ પહેલાં આપણે તેમાં ડુંગળી એડ કરીશું. હવે ડુંગળી એડ કરી અને ડુંગળીને થોડી વાર ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સાતળશું. ડુંગળીને વધારે સંતળાવા દેવાની જરૂર નથી, તે થોડી એવી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સાંતળીશું અને પછી તેમાં આપણે બીજા જે વેજીટેબલ છે તે એડ કરી લઈશું. તો હવે ડુંગળી આપણી સરસ એવી સંતળાઈ ગઈ છે, તો તેમાં કેપ્સિકમ એડ કરી દઈશું, સાથે ટામેટાં પણ એડ કરી દઈશું અને આપણે જે કોબીજ સમારીને રાખી છે તે પણ એડ કરી લઈશું. હવે બધા જ શાકભાજીને સરસ એવા સાંતળી લઈશું. આ શાકભાજીને પણ તમારે વધારે સંતળાવા દેવાની જરૂર નથી, થોડા એવા ખાવામાં ક્રન્ચીનેસ આવે એવા તમે સાંતળશો તો પુલાવમાં ખાવાનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવશે. હવે બધું જ સરસ એવું મિક્સ કરી લઈશું અને વેજીટેબલને 2 મિનિટ માટે હાઈ ફ્લેમ પર સાંતળીશું. આપણે જે પણ અત્યારે બનાવી રહ્યા છીએ તે બધું જ આપણે હાઈ ફ્લેમ પર જ કરવાનું છે. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે કોમેન્ટ મને એકવાર જરૂરથી કરજો અને તમને મારી રેસીપી કેવી લાગે છે તે પણ મને જરૂરથી જણાવજો. હવે આપણા બધા જ વેજીટેબલ સરસ એવા સંતળાઈ ગયા છે, તો હવે આપણે તેમાં મસાલા એડ કરીશું. તો અહીંયા સૌ પહેલાં આપણે અડધી ચમચી હળદર લઈશું, સાથે અડધી ચમચી લાલ મરચું પાવડર લઈશું, સાથે અડધી ચમચી ધાણા જીરું પાવડર લઈશું અને તેની સાથે અહીંયા મેં પાઉંભાજીનો મસાલો એડ કર્યો છે 1 ચમચી. તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે. તો હવે બધા જ મસાલા સાથે વેજીટેબલને સાંતળી લઈશું. જ્યારે પણ તમે મસાલા એડ કરો ત્યારે ગેસની ફ્લેમ ધીમી કરી લેવી અને પછી મસાલા એડ કરી અને બધું સાંતળતી વખતે ગેસની ફ્લેમ હાઈ કરી દેવી, જેથી આપણા મસાલા દાજી ન જાય અને સરસ એવી સ્મોકીનેસ પણ આપણા મસાલામાં આવી જાય. તો હવે બધું સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે લાસ્ટમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. મીઠું આપણે થોડું ઓછું જ એડ કરીશું, કેમ કે આપણે મગમાં પણ મીઠું નાખેલું છે અને ભાતમાં પણ મીઠું એડ કરેલું છે. પછી લાસ્ટમાં ટેસ્ટ કરી અને તમે મીઠાનું વધઘટ કરી શકો છો. તો હવે બધું જ મિક્સ થઈ ગયું છે. હવે આપણે જે મગને બાફીને રાખ્યા હતા તે મગને આપણે લઈ લઈશું અને તેને એડ કરીશું. સાથે અહીંયા આપણે જે ભાતને પણ બનાવીને રાખ્યા છે તે ભાત પણ લઈ લઈશું અને તેને પણ સાથે એડ કરી લઈશું. આપણા ભાત પણ સરસ એવા છૂટા બન્યા છે અને મગ પણ ખૂબ જ સરસ એવા છૂટા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આ બધું જ મિક્સ કરતી વખતે એકદમ હળવા હાથેથી તમારે મિક્સ કરવાનું છે. હવે આ પુલાવને સરસ એવો આપણે મિક્સ કરી લઈએ. તો જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એવો પુલાવ બનીને તૈયાર થશે. એકવાર ઘરે જરૂરથી બનાવજો. તમને કેવો લાગ્યો, તમારા ઘરનાને કેવો લાગ્યો, કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ જરૂરથી કરજો. સરસ એવો પુલાવ બનીને તૈયાર છે. હવે લાસ્ટમાં આપણે આ પુલાવમાં થોડોક ગરમ મસાલો એડ કરી લઈશું. તો અડધી ચમચીથી પણ ઓછો ગરમ મસાલો એડ કરીશું અને લાસ્ટમાં લીંબુ એડ કરીશું. હવે બધું જ આપણે મિક્સ કરી લઈશું. સરસ એવો પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આ પુલાવમાં લાસ્ટમાં આપણે ધાણા એડ કરવાના છે. તો બધું જ મિક્સ થઈ ગયા બાદ ઉપરથી આપણે ધાણા એડ કરી લઈશું. તે પહેલાં ગેસને બંધ કરી લઈશું અને તમે આ પુલાવને જોઈ શકો છો, એકદમ ખીલેલો પુલાવ બનીને તૈયાર છે. તો હવે આપણે ધાણા નાખી અને પુલાવને સર્વ કરીશું. તો જોયું ને, આણંદનો આ પ્રખ્યાત મગનો પુલાવ ઘરે બનાવવો કેટલો સરળ છે. હવે આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈશું.
તો આ ટેસ્ટી અને પ્રોટીનથી ભરપૂર પુલાવ તમે લંચ કે ડિનરમાં ફટાફટ બનાવી શકો છો. જો તમને આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ પુલાવ કેવો લાગ્યો. આવી જ અવનવી અને ટેસ્ટી વાનગી જોવા માટે મારી ચેનલ જાયકા બાય ખુશ્બુને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. હજી સુધી ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબનું બટન દબાવી લેજો. તો નવી નવી રેસીપી શીખવા માટે અમારી ચેનલની સાથે જોડાયેલા રહો. પુલાવ ખાઓ અને મસ્ત રહો. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય.